અમે તમારી પોલીસની ઇન્ક્વાયરીઓથી, તમારી એફઆઈઆરઓથી અને તમારા ખોટા કેસોથી ડરવાના નથી. આમ આદમી પાર્ટીનો જ્યારે વ્યાપ વધ્યો છે ત્યારે ભાજપના પેટમાં તેલ રેડાવ્યું છે. सत्ता चंचल है, सत्ता परिवर्तनशील है. याद रखना, शॉर्ट टाइम में सरकारें बदलाएगी, आप भी बदलाओगे और उसके बाद આજે કિન્નાખોરીની રાજનીતિ કરવામાં આવે છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જે રીતે પ્રતાડિત કરવાનું, એના પર એફઆરઆઈ કરવાનું, ખોટા કેસો નોંધી અને આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવથી રઘવાઈ થયેલ ભાજપ સરકારે આમ આદમી પાર્ટીના કાર્યકરોને, આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર ખોટા કેસો કરવાનું ચાલુ રાખ્યું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય કે હોદ્દેદારો હોય, 160થી વધારે લોકો ઉપર ફરિયાદ કરવામાં આવી છે. એન પ્રકારની ફરિયાદ, ખોટી ફરિયાદ કરવામાં આવી છે. पुलिस राज दो तरफ चल रहा है. एक तरफ पुलिस राज ड्रग्स, दारू, 2 नंबर के धंधे और लूट में कंसंट्रेट करके पैसे बना रहा है. ભાજપના નેતાઓ ના ઇશારે પોલીસ ઘણા લોકોને અરેસ્ટ કરી રહી છે, પકડી રહી છે. ત્યારે 160 જેવા નેતાઓ ઉપર, 160 જેવા કાર્યકર્તા અને નેતાઓ ઉપર પોલીસે ખોટા કેસો કર્યા છે. આમ આદમી પાર્ટીના અમારા 160થી વધારે કાર્યકર્તાઓ પરની ધરપકડ થઈ છે. એમના પર ફરિયાદો, 45 જેટલી ફરિયાદો થઈ છે અને 10,000 કરતાં વધારે અમારા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના છે એની ધરપકડ કરવાનો ટાર્ગેટ આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ છે, નેતાઓ છે અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ઉમેદવારો છે, એમના ઘરે જઈને એમને હેરાનગતિઓ કરવામાં આવે છે. એમને ખોટી રીતે રસ્તામાં રોકીને એમની ધરપકડ કરવામાં આવે છે. ખોટી એફઆઈઆરો કરીને એમને જેલોમાં નાખવામાં આવે છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે તેમના કાર્યકર્તાઓને જબરજસ્તી પોલીસ ભાજપને ઇશારે પકડી રહી છે, કારણ કે આમ આદમી પાર્ટીનું પરફોર્મન્સ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપ કરતાં સારું રહેશે અને એટલા માટે જ ભાજપ ડરી ગઈ છે. એક પછી એક સેંકડો કાર્યકર્તાઓ સામે પોલીસ કેસ થવો અને પછી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સામે પણ કેસ થવો, એને લઈને દિલ્હી સુધી ચર્ચા થઈ અને અરવિંદ કેજરીવાલે પણ સીએમને પત્ર લખીને સમય માંગી લીધો. હવે સ્થાનિક આમ આદમી પાર્ટીના તમામ જે નેતાઓ છે એ નેતાઓ વાત કરી રહ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નાના મુખ્યમંત્રી એટલે કે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને. મહત્વપૂર્ણ વાત એ છે કે ચૈતર વસાવા જેવા નેતાઓ તો ચીમકી આપી રહ્યા છે તમામ અધિકારીઓને કે ક્યારે પણ સરકાર બદલાશે તો તમામનો હિસાબ થશે, એટલે કે કરારા જવાબ મિલેગા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ હવે શું કહી રહ્યા છે. જે પ્રકારે ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના કહેવાથી ડીજી, આઈજી અને એસપી કક્ષાના આઈપીએસ પોલીસ અધિકારીઓ દ્વારા આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ છે, નેતાઓ છે અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ઉમેદવારો છે, એમના ઘરે જઈને એમને હેરાનગતિઓ કરવામાં આવે છે. એમને ખોટી રીતે રસ્તામાં રોકીને એમની ધરપકડ કરવામાં આવે છે. ખોટી એફઆઈઆરો કરીને એમને જેલોમાં નાખવામાં આવે છે. ત્યારે આ ઇમરજન્સી જેવી પરિસ્થિતિને ધ્યાને લઈને આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આમાં ધ્યાન દોર્યું છે કે ભાઈ, લોકશાહી છે, સંવિધાનિક અધિકાર છે, બધા જ પાર્ટીના કાર્યકરોને જનતાની વચ્ચે જઈને ચૂંટણી લડવાનો અધિકાર છે. જ્યારે આ ચૂંટણી ન્યાયિક રીતે થાય એમાં મુખ્યમંત્રીશ્રી પોલીસને આદેશ કરે, સૂચના કરે, ચૂંટણી પંચને ધ્યાન દોરે, એના બાબતે આજે પત્ર લખવામાં આવ્યો છે. ત્યારે મેં ગુજરાતની જનતાને અપીલ કરું છું, વિનંતી કરું છું કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાની હારનો ડર લાગી રહ્યો હોય ત્યારે નાયબ મુખ્યમંત્રી જે પ્રકારે પોલીસને ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે આ ખૂબ જ ચિંતા અને ગંભીર વિષય છે. એમાં ગુજરાતની તમામ જનતાએ આમાં જાગવું પડશે. જે તમારો અવાજ બનવાનો પ્રયાસ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ કરી રહ્યા છે, એક મજબૂત વિપક્ષ તરીકે ચૂંટણીમાં ભાગ ભજવી રહ્યા છે, ઉમેદવારી કરી રહ્યા છે, ત્યારે એમને કઈ રીતના હેરાન પરેશાન કરવામાં આવે, એમના પરિવારને કઈ રીતના હેરાન પરેશાન કરવામાં આવે અને ચૂંટણી એ લોકો કઈ રીતના જીતે અને ફરી ભ્રષ્ટાચાર કરે, એ પ્રકારના પ્રયાસો આજે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ત્યારે સમગ્ર જનતાને અમે અપીલ કરીએ, આવો સૌ સાથે મળીને
આપણા સંવિધાનને બચાવવા માટે, લોકશાહીને જીવંત રાખવા માટે, આ ચૂંટણી પારદર્શકતા રીતે કરાવવા માટે આપણે સૌએ સાથે મળીને આવી પોલીસની હેરાનગતિઓ સામે લડવું પડશે. અને આ ભાજપની સરકારને અમે કહેવા માંગીએ છીએ, અમે આંદોલનમાંથી આવેલા લોકો છે, અમે તમારી પોલીસની ઇન્ક્વાયરીઓથી, તમારી એફઆઈઆરઓથી અને તમારા ખોટા કેસોથી ડરવાના નથી. જનતા જે દિવસે જાગી જશે તે દિવસે નાયબ મુખ્યમંત્રી હશે કે એમના પોલીસ અધિકારીઓ હશે, બધાએ જ એનો જવાબ આપવો પડશે. અને હવે જનતા ધીરે ધીરે જાગી છે, એટલે તમામ જનતાને અપીલ કરીએ છીએ, આ માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકરોનો પ્રશ્ન નથી, આ ગુજરાતની 6 કરોડ જનતાનો પ્રશ્ન છે. અને જનતા 6 કરોડ જનતાએ જ આ વિચારવું પડશે અને બધાએ સાથે રહીને આમ આદમી પાર્ટીની સાથે ઊભા રહીને આ ન્યાયિક લડતમાં સહભાગી બનવું પડશે. ધન્યવાદ. નમસ્કાર. આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખી અને ગુજરાતની અંદર જે રીતે આજે કિન્નાખોરીની રાજનીતિ કરવામાં આવે છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જે રીતે પ્રતાડિત કરવાનું, એના પર એફઆરઆઈ કરવાનું, ખોટા કેસો નોંધી અને જેલમાં નાખવાનું જે કામ આજે ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવે છે, એની પાછળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો હાથ છે. એ બાબતે માન્ય અરવિંદ કેજરીવાલજીએ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી અને અપીલ કરી છે કે ગુજરાતની અંદર આ પ્રકારની રાજનીતિ આ દેશના લોકતંત્ર માટે, આ દેશના ભવિષ્ય માટે, આ દેશના બાળકો માટે આ પ્રકારની રાજનીતિ સારી નથી. કોઈ પણ પોલિટિકલ પાર્ટીએ પોતાનો અવાજ ઉપાડવો, પોતાની વાત કરવી, જનતા બાબતના મુદ્દાઓ ઉપાડવા એમનો અધિકાર છે. તમે આવી રીતે સત્તાનો દુરુપયોગ, પોલીસ તંત્રનો દુરુપયોગ, આમ આદમી પાર્ટીના, વિરોધી પાર્ટીના કાર્યકર્તાઓ પર આવી રીતે એફઆરઆઈઓ કરીને કરશો તો જનતા માટેનો અવાજ કોણ બનશે? સાચી વાત તમારે કાન સુધી કેવી રીતે પહોંચશે? સાચી વાત એક મુખ્યમંત્રીને કોણ કહેશે? તો આમ આદમી પાર્ટી ઉપર થઈ રહેલા તમામ પ્રકારના જે અત્યાચારો છે એ બાબતે આજે માન્ય અરવિંદ કેજરીવાલજીએ એક પત્ર લખ્યો છે અને આપ સૌના માધ્યમથી એ પત્ર ગુજરાતના લોકો સુધી, દેશના લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી છે. આભાર. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક આદરણીય અરવિંદ કેજરીવાલજીનો જ્યારથી ખોટા કેસોમાં નિર્દોષ છુટકારો થયો છે ત્યારથી આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં સતત પ્રભાવ વધી રહ્યો છે. અને આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવથી રઘવાઈ થયેલ ભાજપ સરકારે આમ આદમી પાર્ટીના કાર્યકરોને, આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર ખોટા કેસો કરવાનું ચાલુ રાખ્યું છે. આજે આદરણીય અરવિંદજીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પાસે રૂબરૂ મળવાનો સમય માંગ્યો છે. અમારી પાસે પુરાવા છે કે આમ આદમી પાર્ટીના લોકો ઉપર, આમ આદમી પાર્ટીના જે સહયોગી અલગ અલગ રાજ્યોમાંથી અહીંયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જવાબદારીઓ નિભાવી રહ્યા છે એમને અને સ્થાનિક નેતાઓને પરેશાન કરવાના હેતુસર પોલીસ એમના ઉપર ખોટા કેસો કરી રહી છે. ત્યારે ગુજરાતની જનતા આ બધું જોઈ રહી છે અને ગુજરાતની જનતા શાંતિ અને ન્યાયપ્રિય જનતા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા આ અત્યાચારોનો જવાબ આવનારા સમયમાં ગુજરાતની જનતા આપશે. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર જ્વેલ વસરા, કાર્યકારી અધ્યક્ષ છું આમ આદમી પાર્ટી ગુજરાત. આજરોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે પત્ર લખીને સમય માંગ્યો છે. સમય માંગવાનું કારણ એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને છેલ્લા 15 દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય કે હોદ્દેદારો હોય 160થી વધારે લોકો ઉપર ફરિયાદ કરવામાં આવી છે. એન પ્રકારની ફરિયાદ, ખોટી ફરિયાદ કરવામાં આવી છે. એનો જવાબ માગવા માટે અરવિંદ કેજરીવાલ સાહેબે ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે. આમ આદમી પાર્ટી આશા કરે છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અરવિંદ કેજરીવાલ સાહેબને સમય આપે. આજે ભાજપે 160 ઉપર તો કાર્યકર્તાઓ ઉપર તો કેસ કરી દીધો છે, પણ ભાજપનો 10,000થી વધારે એક ટાર્ગેટ એને સેટ કર્યો છે કે કાર્યકર્તા 10,000થી વધારે કાર્યકર્તાઓ ઉપર કેસ કરી દેવામાં આવે અને કાર્યકર્તાનો મોરલ ડાઉન કરવામાં આવે. પરંતુ ભાજપને એ ખબર નથી કે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ છે, ક્રાંતિવીરો છે, એ કોઈના બાપથી બીયા નથી. અને આજે કાર્યકર્તાઓ ઘર ઘર સુધી પહોંચી ગયા છે અને આમ આદમી પાર્ટીનો જ્યારે વ્યાપ વધ્યો છે ત્યારે ભાજપના પેટમાં તેલ રેડાયું છે. 35 વર્ષથી ભાજપ કાંઈ જ કરી નથી, લોકોને બેવકૂફ બનાવ્યા છે અને આજે લોકો સમજી ગયા છે. ત્યારે લોકોની ગતિ જે છે, લોકોનો નજર જે છે એ આમ આદમી સામે ગઈ છે. ત્યારે ભાજપ ખૂબ બોખલાઈ ગયું છે. એટલે અમે આશા કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પાસે કે અરવિંદ કેજરીવાલે જે સમય માગ્યો છે એ સમય આપે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. नमस्कार मित्रों, एक अघोषित
इमरजेंसी की तरफ बढ़ता हुआ गुजरात क्या संदेश दे रहा है? आज समस्त गुजरात में पुलिस राज चल रहा है। पुलिस राज दो तरफ चल रहा है। एक तरफ पुलिस राज ड्रग्स, दारू, 2 नंबर के धंधे और लूट में कंसंट्रेट करके पैसे बना रहा है, और उसका भागीदार खाली पुलिस नहीं है, ऊपर के अधिकारी और सरकार तक है। दूसरी तरफ पुलिस राज क्या कर रही है? विरोध पक्ष को दबाने के लिए, विरोध पक्ष के कार्यकर्ता को पकड़ने के लिए, विरोध पक्ष के लोगों को दबाने के लिए, और इलेक्शन जो आने वाली नगर पालिका और जिला पंचायत, तालुका पंचायत के इलेक्शन आ रहे हैं, उसमें वो भाग न ले, इसके लिए कैसे उनको दबाना, इस तरह किया जा रहा था। तो इस अघोषित जो इमरजेंसी है, उस इमरजेंसी पुलिस राज से ये सरकार चल रही है। न तो अपने कहते हैं मृदुभाषी अपने मुख्यमंत्री भूपेंद्र भाई पटेल, वो भी कहीं नहीं दिख रहे हैं। आज एकमात्र व्यक्ति जो हमें दिखने से लग रहा है वो है गृह मंत्री, जो 8 फेल है, उसको IAS IPS बने लोग सैल्यूट मार करके गुजरात का वहीवट चला रहे हैं, और वह वहीवट अघोषित इमरजेंसी करके गुजरात को एक लोकतांत्रिक, जो गुजरात में लोकतंत्र जो है, लोकतंत्र की हत्या के लिए कोशिश कर रहा है। जिस तरीके से पिछले 1-2 महीने में हमारे सैकड़ों कार्यकर्ताओं पर बोगस FIR किया गया, कारण बिना को उनको टॉर्चर किया गया, उनको धमकाया गया। हमारे जो कैंडिडेट जिसका नाम डिक्लेयर हो गया, उसको जाके पुलिस ने धमकाया कि तुम इलेक्शन नहीं लड़ोगे, तुम बीजेपी के साथ नहीं लड़ोगे, तुम कांग्रेस के सामने नहीं लड़ोगे, तुम्हें इलेक्शन नहीं लड़ना है। उसके घर वाले कोई नौकरी, सरकारी नौकरी में हो, उनको प्रेशर करते तुमको इलेक्शन नहीं लड़ना है। अरे भाई, भारतीय जनता पार्टी वालों, ये लोकतंत्र है, सत्ता चंचल है, सत्ता परिवर्तनशील है। याद रखना, शॉर्ट टाइम में सरकारें बदलाएगी, आप भी बदलाओगे, और उसके बाद ढूंढे नहीं मिलोगे आप लोग, क्योंकि आपके पाप के घड़े इतने भरे हुए हैं कि आपके पाप घड़ोगे, आपको जैसे सरकारें बदलाएगी, आपके लिए जेल के लिए कोई जगह नहीं होगी। आज परिस्थिति क्या है? आपने कल ईशुदान गढ़वी को उठा लिया। अरे ईशुदान गढ़वी अपने कार्यकर्ता के लिए पुलिस स्टेशन रजुआत करने गए थे। अगर हम पुलिस स्टेशन में रजुआत करने जाते हैं और ऊंची आवाज में बोलते हैं तो मेरा गुनाह हो गया। कल होकर इसी तरीके से अगर हम किसी कलेक्टर के पास किसी काम को लेके जाएंगे तो क्या हमारा गुनाह हो गया? इसका मतलब परिस्थिति है कि अगर हम किसी भी मुद्दे पे, जनता के मुद्दे पे, लोगों के मुद्दे पे सरकार के सामने खड़े होते हैं, सरकार के सामने बात करते हैं, तो आप तुरंत उसको हम क्या समझ लेते हो कि ये एक तरह का क्राइम है। आप उसको क्राइम समझ लेते हो। इसका मतलब जो संविधान में हमें हक मिला है कि हम अपने मुद्दा, अपनी चर्चा कर सकते, वो भी नहीं है। इस इमरजेंसी जो गुजरात में इमरजेंसी चल रहा है, उस इमरजेंसी से मुक्ति दिलानी पड़ेगी। और इस मुक्ति के लिए जिस तरीके से माननीय केजरीवाल जी ने मुख्यमंत्री को लेटर लिखा है, मुख्यमंत्री अगर खुद को बहुत अच्छा आदमी समझते हैं ना, तो उनको भी नोंद लेनी चाहिए, उनको भी इसका सॉल्यूशन लाना चाहिए। अदरवाइज हम तो भगत सिंह को मानने वाले लोग हैं, हम हर लड़ाई लड़ने के लिए तैयार हैं, हर लड़ाई लड़ लेंगे। आप जेल में डालोगे, जेल में जाएंगे, आप बोले अंदर अरेस्ट करो, तो हम उसके लिए हमारी तैयारी है। बट याद रखना, हम कच्चे खिलाड़ी नहीं हैं, हम गोलियां नहीं खेलते, हम सब पढ़े लिखे लोग हैं, हम कानून जानते हैं, हम न्याय व्यवस्था जानते हैं, और हद तक लड़ने की तैयारी रखते हैं। तो आप भी सोच समझ करना, आप ऐसे काम मत करना जब सरकारें बदलाएगी तो आप सहन न कर सकोगे। उतना ही पीड़ा देना जितना सरकार बदलेगा आपको सहन करने की तैयारी हो। जय हिंद। આપની સમક્ષ એક વાત કરવા માટે ઉપસ્થિત થયો છું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબે ગુજરાતના મુખ્યમંત્રીને મળવા માટેનો સમય માગ્યો છે। આ મળવા માટેનો સમય એટલા માટે માગ્યો છે કે છેલ્લા ઘણા દિવસોથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ જાહેર થઈ છે અને ચૂંટણીના પડઘમ વાગ્યા છે, ત્યારે ભાજપના નેતાઓ ના ઇશારે પોલીસ ઘણા લોકોને અરેસ્ટ કરી રહી છે, પકડી રહી છે। ત્યારે 160 જેવા નેતાઓ ઉપર, 160 જેવા કાર્યકર્તા અને નેતાઓ ઉપર પોલીસે ખોટા કેસો કર્યા છે અને હજુ 10,000 જેટલા લોકોને પકડવાની ફિરાકમાં છે। ત્યારે માનનીય કેજરીવાલ સાહેબ આ જે એક ચાલી રહ્યું છે, અત્યાચાર ચાલી રહ્યો છે કે જે લોકશાહીનું હનન છે, લોકશાહીમાં આવું ન થવું જોઈએ, એના માટે મળવા માટે માનનીય કેજરીવાલ સાહેબ મુખ્યમંત્રીને મળવાના છે। અને આ જે કંઈ પણ થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે। અને ભાજપ જે છે એ આમ આદમી પાર્ટીનો વધતો જે વ્યાપ્ત છે, વધતી જે એમ કહેવાય કે પ્રસિદ્ધિ છે, વધતી જે લોકચાહના છે, એનાથી ખૂબ ડરી ગઈ છે અને આ જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે। પરંતુ અમારા નેતાઓ, અમારા કાર્યકર્તાઓ, અમારા જે જાબાજ
ચાહકો છે આમ આદમી પાર્ટીના એ ક્યારેય ડરવાના નથી, તાકાતથી આગળ વધશે અને અમે આશા રાખીએ કે મુખ્યમંત્રી માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ સાથે મળી અને આ જે વાત છે એ લોકશાહીનું જતન કરવા માટે, લોકશાહીની અંદર તંદુરસ્ત હરીફાઈ થાય અને ચૂંટણીની અંદર બધા જ દમખમ સાથે લડી શકે એવી અપેક્ષા સાથે જય લોકશાહી. જય હિન્દ, નમસ્કાર. લોકશાહીનું ચીરહરણ ગુજરાતની અંદર થઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના અમારા 160થી વધારે કાર્યકર્તાઓ પરની ધરપકડ થઈ છે. એમના પર ફરિયાદો 45 જેટલી ફરિયાદો થઈ છે અને 10,000 કરતાં વધારે અમારા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના છે એની ધરપકડ કરવાનો ટાર્ગેટ આપી દેવામાં આવ્યા હોય એવા અમને સમાચાર મળી રહ્યા છે. અને આ જ બાબતે અમારા માન્ય રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજીએ જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો છે, કારણ કે આજે પરિસ્થિતિ એવી થઈ છે કે ગુજરાત જે છે ઇમરજન્સી તરફ વધી રહ્યો છે. આમ આદમી પાર્ટીના સનિષ્ઠ અને ઈમાનદાર કાર્યકર્તાઓની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ધરપકડો કરવી, એને ધરપકડના ટાર્ગેટ રાખવા, આ જ મુદ્દાને લઈને જ્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટીના સંયોજક ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીશ્રીની મળવાનો સમય માંગ્યો છે અને આ IAS IPS અને અધિકારીઓ જે છે એ પણ આ બાબતે સંજ્ઞા લે અને જે ઇમરજન્સી તરફ ગુજરાત જઈ રહ્યું છે એ ઇમરજન્સી તરફ ન જાય એવા પ્રયત્નો કરે. લોકશાહીનું ચીરહરણ જે થઈ રહ્યું છે એ બંધ થાય એ માંગણી સાથે જ્યારે અરવિંદ કેજરીવાલજી મળવા માંગે છે ત્યારે ચોક્કસ આપણને એવું માનવું રહ્યું કે આશા છે કદાચ મુખ્યમંત્રી શ્રી મળશે. આમ આદમી પાર્ટીના તમામ નેતાઓએ જે કહ્યું તેનાથી આપ કેટલા સંમત છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.